તો મિત્રો, રાજકોટના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેઓ રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળાની મિત્રો તૈયારીઓ પૂરજોશમાં મિત્રો જો ચાલુ થઈ ગઈ છે અને સંપૂર્ણ એસઓપી સાથે જો અત્યારે રાજકોટના લોકમેળાનું કામકાજ શરૂ થઈ ગયું છે. આપણે પણ અત્યારે તમને દેખાડશું કે ગઈ વખતે આપણે જ્યારે આવ્યા હતા ત્યારે મેળાની શરૂઆત આટલી વહેલી નહોતી થઈ, પણ આજ વખતે ઘણી બધી વહેલી મેળાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે આ વખતે સરસ મજાનું આયોજન સાથે આ મેળાનું આયોજન થઈ રહ્યું છે. તો આપણે સંપૂર્ણ જે અત્યારે તૈયારી ચાલી રહી છે તે તમને આ વિડીયોમાં દેખાડશું મિત્રો, જોઈ શકો છો. જો મોટા મોટા ફજત અને ચકેડા અને ફજત અને ઝૂલા અને બધાની તૈયારી મિત્રો જો પૂરજોશમાં ચાલી રહી છે. જોઈ શકો છો મિત્રો, જે રાજકોટના લોકમેળામાં મિત્રો જે મોટી મોટી રાઇડ્સ હોય અને રમકડાના સ્ટોલ હોય તેના બધા પ્લોટ્સની મિત્રો જો આવી રીતે માર્કિંગ કરીને ફાળવણી કરી દેવામાં આવી છે. અને અહીંયા જોઈ શકો છો તમે, જો સરસ મજાની મિત્રો બધી રાઇડ શરૂ કરી દેવામાં આવી છે. અને આ બાજુ આપણે જઈશું તો તે બાજુ રમકડાના સ્ટોલ છે અને સામે પણ મિત્રો તમે જોઈ શકો છો જો પોલીસ કંટ્રોલ રૂમ અને મેડિકલની ફાયર વિભાગના મિત્રો મોટા મોટા ટેન્ટ પણ તૈયાર થઈ ગયા છે. આવી રીતે જો મોટા મોટા ટ્રકોથી સામાન બધો આવી ગયો છે. અને આ વખતે મેળાની મિત્રો એસઓપીની વાત કરું તો સંપૂર્ણ 15 એવા એસઓપીને પાલન કરવું પડશે આ રાજકોટના લોકમેળામાં, કારણ કે આવડું મોટું આયોજન સંભાળવું. 15 લાખથી વધારે લોકો આ મેળાનો આનંદ લેતા હોય છે. ગામો ગામથી વધારે લોકો અહીંયા મેળામાં આવતા હોય છે અને મેળાનો આનંદ માણતા હોય છે. સાતમ આઠમનો આ જબરદસ્ત મેળો મિત્રો જોઈ શકો છો. જો મિત્રો, જો લાઇટ ટાવર તમે જોઈ શકો છો મિત્રો, જો આવી રીતે પોઈન્ટે પોઈન્ટે લાઇટ ટાવર મૂકેલા છે અને આખું સરસ મજાનું મિત્રો અંડરગ્રાઉન્ડ વાયરિંગ જુઓ, તમને બહાર ક્યાંય પણ વાયરિંગ નહીં દેખાય. આ બાજુ તમે જોઈ શકો છો મોટા મોટા ફજતના સામાન પણ મિત્રો જો અહીંયા પહોંચી ગયા છે. જો પાછળ તો અમુક બધી ઘણી બધી રાઇડ્સ તૈયાર થઈ ગઈ છે, તે પણ આપણે તમને દેખાડશું. ઓલી બાજુનો વિભાગ પણ આપણે જઈશું અને સામેના વિભાગમાં પણ મિત્રો જો સરસ મજાની મોટી મોટી રાઇડ્સ તૈયાર થઈ રહી છે, તે પણ આપણે તમને દેખાડશું. જો જોઈ શકો છો મિત્રો, જો આવા લાઇટ ટાવર આજે 15 દિવસ અગાઉ જ મિત્રો જો મેળામાં ગોઠવાઈ ગયા છે. તો આપણે ગઈ વખતે પણ મિત્રો જે રાજકોટનો સૌથી મોટો મેળો જો યોજાય છે તેની પણ આપણે તૈયારીના દ્રશ્યો દેખાડ્યા હતા. સંપૂર્ણ એસઓપી સાથે આ સરસ મજાનું મિત્રો એક આરએમસી દ્વારા આ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો મિત્રો, આપણે જે આ રસ્તો તમને દેખાડી રહ્યા છીએ જ્યાંથી બધા લોકો મેળામાં એન્ટ્રી કરતા હોય છે તેની બાજુમાં જ મિત્રો જો સરસ મજાના મિત્રો મોટા મોટા કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. પોલીસ મેનેજમેન્ટ, ફાયર બ્રિગેડ, ડૉક્ટરની ટીમો અને સતતમાં અહીંયાથી જો મોનિટરિંગ કરશે. અને અહીંયા જોઈ શકો છો મિત્રો, જો આવી રીતે સરસ મજાના મિત્રો જો બધી રાઇડ્સનું ફિટિંગ કામ શરૂ થઈ ગયું છે. ગઈ વખતે આપણે જ્યારે આવ્યા હતા ત્યારે 8 દિવસ પહેલાં જ આ બધું કામકાજ શરૂ થયું હતું. જો આ બાજુ તમે જોઈ શકો છો, આ એક રમકડાની લાઈન છે, આવી બીજી રમકડાની લાઈન છે. 3, 4, 5 ને 6 જેટલી આપણને લાઈન લગભગ રમકડાની દેખાઈ રહી છે. અને આ બાજુ જુઓ મિત્રો, આવી રીતે પ્લોટ્સના વિતરણ બધા થઈ ગયા છે, જોઈ શકો છો. જો અહીંયા જો ટોરા પણ તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા પણ સરસ મજાની મિત્રો રાઇડ ફિટિંગ થઈ રહી છે, જોઈ શકો છો. ઘણી બધી રાઇડ્સ તો અત્યારે લગભગ 90% પૂર્ણ થઈ ગઈ છે, જો અહીંયા તમે જોઈ શકો છો. અને હજી તો લગભગ 15 દિવસની વાર છે અને સરસ મજાનું મિત્રો આયોજન આપણે અત્યારે તમને દેખાડી રહ્યા છીએ. જેવી જ બધી મિત્રો આ રાઇડનું ફિટિંગ બધું લગભગ પૂરું થઈ જશે અને સંપૂર્ણ એસઓપી સાથે જ્યારે આનું ઇન્સ્ટ્રક્શન થશે અને તપાસ થશે પછી જ આ બધી રાઇડ્સને મિત્રો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે, કારણ કે તંત્ર એકદમ કોઈ એવો અણબનાવ ન બને તે માટે સરસ મજાનું મિત્રો એક એસઓપી જાહેર કરેલી છે રાજકોટના લોકમેળા માટે. તો આગળ આપણે જઈશું ને પહેલી બાજુથી દેખાડશું કેવી નવી રાઇડો છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે જો દર વખતે જ્યાં મેળાનું મુખ્ય સ્ટેજ બનતું હોય છે તે જગ્યાએ આપણે જો અત્યારે તમને દેખાડી રહ્યા છીએ. મેળાનો ફરતો આખો વિભાગ તમે જોઈ શકો છો. તો મોટી મોટી જે રાઇડ્સના સ્ટોલ ફાળવવામાં આવતા હોય છે. સામે જો અહીંયા મુખ્ય એક સ્ટેજ તૈયાર થવાનું છે. આ બાજુ પણ જોઈ શકો છો, જેટલો રાજકોટનો રેસકોર્સનો રિંગ રોડ છે તેની ફરતે મિત્રો જોઈ તો મોટી મોટી રાઇડો તૈયાર થઈ ગઈ જોઈ શકો છો. જો આ બધા અહીંયા નાસ્તાના સ્ટોલ અહીંયા તૈયાર થઈ ગયા છે અને આપણે પાછું આ બાજુના વિભાગમાં કઈ રાઇડો તૈયાર થશે તે આપણે તમને દેખાડશું. જોશો જો આવી રીતે સરસ મજાના મિત્રો જો અંડરગ્રાઉન્ડ વાયરિંગથી વોટ ટાવર કરવામાં આવી ગયા છે, જોઈ શકો છો ઉપર. આખો મેળો મિત્રો એઆઈ ટેકનોલોજી અને સિક્યોર કરવામાં આવશે અને સરસ મજાના મિત્રો પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા વોચ ટાવર પણ ગોઠવવામાં આવશે. આખા મેળામાં
CCTV ગોઠવવામાં આવશે અને એક સ્પેશિયલ કોરિડોર તૈયાર કરવામાં આવશે, જે બાઇક એમ્બ્યુલન્સ માટે અને એમ્બ્યુલન્સને નીકળવા માટે સરસ એક કોરિડોર તૈયાર કરવામાં આવશે એવું આપણને અહીંયા જાણવા મળ્યું છે. જો મિત્રો, જો અહીંયા મોટા મોટા ટ્રકોથી સામાન અહીંયા પહોંચી રહ્યો છે, જોઈ શકો છો. આ ચૂલો આપણને જો સૌથી મોટો દેખાઈ રહ્યો છે એવું લાગે છે આપણને. અને પૂરજોશમાં મિત્રો જો કામકાજ ચાલુ છે રાજકોટના જન્માષ્ટમી લોકમેળાનું, જોઈ શકો છો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં રમકડાના સ્ટોલ થવાના છે. જો આ એક રમકડાની લાઈન તમે જોઈ શકો છો અને સામે એક રમકડાની લાઈન છે. જો આ લાઈન અને આ લાઈન સરસ મજાનું મિત્રો જો એક ઓપન સ્પેસ આપવામાં આવ્યો છે, જોઈ શકો છો. કેટલી વચ્ચે ગેપ છે અને જે લોકો મેળો માણવા આવશે તે લોકોને પણ ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય. અને સરસ મજાનું મિત્રો જ્યાં વોટ ટાવર આપણે જોઈ રહ્યા છીએ, આવા લગભગ 5 રો આપણે રમકડાના જોઈ રહ્યા છીએ. જો આખું રેસકોર્સનું ગ્રાઉન્ડ લગભગ મેળામાં મિત્રો આ રોકાયેલું હોય છે. અને સરસ મજાનો મિત્રો જે રેસકોર્સનો મેળો યોજાશે ત્યારે રેસકોર્સના મેદાનની બહાર જ ઘણી બધી જગ્યાએ ફ્રી પાર્કિંગ આપેલા હોય છે. તો જ્યારે પણ રેસકોર્સનો મેળો શરૂ થશે ત્યારે તમને મીડિયાના માધ્યમથી પણ જાણવા મળશે કે કયા કયા સ્થળે ફ્રી પાર્કિંગ હોય છે. જો આવી રીતે રમકડાના સ્ટોલ તો લગભગ તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો અત્યારે મેળાના બીજા ખૂણા તરફ. ત્યાંથી રાજકોટનો જે એરપોર્ટ તરફ જતો રસ્તો છે, ત્યાંથી આપણે રેસકોર્સમાં અંદર એન્ટર કરી છીએ. અને તે લાઈનના આપણે જો અત્યારે દ્રશ્ય દેખાડી રહ્યા છીએ, આ બાજુ પણ સરસ મજાની મિત્રો જો મોટી મોટી રાઈડો બંધાવવાની છે, જોઈ શકો છો. હવે આ વખતે મેળામાં કેટલી રાઈડ છે અને કેટલી ફોજકો છે, કેટલા મોતના કૂવા છે તે આપણને અત્યારે કોઈ ખબર નથી. જ્યારે આખું સ્ટ્રક્ચર બધું ઊભું થશે પછી આપણે ફરીથી આપણે એક માહિતી આપશું અને તમને પણ દેખાડશું. જો અહીંયા બધા મોતના કૂવાના ઝૂલાનો સામાન અહીંયા પડ્યો એવું આપણને લાગે છે. જો અને આવી રીતે જો મોટા મોટા ટ્રકોથી બધું સામાન અહીંયા પહોંચી રહ્યો છે. જો આપણે અત્યારે માહિતી માટે જ મિત્રો આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ, જોઈ શકો છો. જ્યારે પણ આનું કામકાજ સંપૂર્ણ રીતે આગળ વધશે અને પૂરું થશે તેમ તેમ તંત્ર દ્વારા પણ એક SOP જાહેર કરવામાં આવતું હોય છે. જો એવડી મોટી એક્શન છે મિત્રો જો મેળાની. આવી રીતે ટ્રકોમાંથી મિત્રો જો સામાન બધો ઉતરતો હોય છે. આ લગભગ ફજત તૈયાર થવાની છે એવું આપણને દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો. અને આ પાછળનો જે ભાગ છે તે પોલીસ હેડક્વાર્ટરનો જે મેઇન ગેટ છે ત્યાંથી અંદર આવવાનો રસ્તો છે, જોઈ શકો છો. જો મિત્રો અહીંયા પણ સરસ મજાના મિત્રો જો મોટા મોટા ઝૂલા અને ટોરા તૈયાર થાય છે એવું આપણને દેખાશે. તો આવા જ આપણે રાજકોટના લોકમેળાને લગતા માહિતીવાળા વિડીયો અમારી ચેનલ ઉપર આપણે તમને બતાવતા રહીશું. આગળ શું તંત્ર દ્વારા SOP જાહેર કરવામાં આવે છે, શું મેળામાં લોકો આવતા હોય તેને શું સાવચેતી રાખવી તે પણ આપણે SOP દ્વારા તમને જણાવતા રહીશું. જો અહીં કેવડું સરસ મજાનું મિત્રો જો સ્ટ્રક્ચર જે બ્રેક ડાન્સ છે એનું અહીંયા આપણને દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો. તેની પાછળની બાજુ એક મોટો ઝૂલો બનશે એવું દેખાય છે. જો કેટલા બધા ટ્રકોથી મિત્રો જો અહીંયા સામાન પહોંચી રહ્યો છે. રાજકોટમાં યોજાતો મિત્રો આ લગભગ સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો મેળો છે, કારણ કે લગભગ કોઈ જગ્યાએ મિત્રો આટલી બધી રાઇડ્સ કોઈ પણ મેળામાં હોતી નથી. અને એટલી બધી રાઇડ્સ દર વર્ષે રાજકોટના લોકો અને આજુબાજુના ગામડાના લોકો આ મેળાનો આનંદ માનતા હોય છે. જો સરસ મજાના મિત્રો જો લાઇટ્સ ટાવર અંડરગ્રાઉન્ડ ગોઠવવામાં આવ્યા છે. જેમ જેમ મેળાની મિત્રો તૈયારીઓ આગળ વધશે તેમ તેમ આપણે વિડીયોના માધ્યમ દ્વારા તમને માહિતી આપતા રહીશું. તમે પણ જ્યારે આ મેળામાં આવો ત્યારે ખાસ ધ્યાન રાખવું. પોલીસ કંટ્રોલ રૂમનો મિત્રો સાથ સહકાર આપવો, મેડિકલ સ્ટાફનો સાથ સહકાર આપવો અને જે લોકો મેનેજમેન્ટમાં આવ્યા હોય તે બધાના સહકારથી આ મેળાને આપણે સફળ કરીએ. અને સરસ મજાનો મિત્રો એક જન્માષ્ટમી વાર્ષિક મહોત્સવ ઉજવાતો હોય છે. સાતમ આઠમના તહેવાર દરમિયાન આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો તે પણ આપણે ઉજવશું સાથે મળીને. જો મિત્રો સરસ મજાના મિત્રો લગભગ વ્યવસ્થા બધી શરૂ થઈ ગઈ છે, જોઈ શકો છો. જો મિત્રો અહીંયા ટોરા કમ્પ્લીટ થઈ ગઈ છે, બ્રેક ડાન્સ કમ્પ્લીટ થઈ ગઈ છે અને
આ બાજુ મિત્રો જો મોટી મોટી ક્રેનોથી જોઈ શકો છો, એક ફજર તૈયાર થઈ રહ્યું છે, જોઈ શકો છો. ગઈ વખતે તો લગભગ મિત્રો આપણે લગભગ તૈયારીના વિડીયો તમને બનાવીને બતાવ્યા હતા. આ વખતે આ મેળાનું શું શીર્ષક આપવામાં આવે છે, ગઈ વખતે શૌર્યનું સિંદૂર એવું આ લોકમેળાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પણ આ વખતે જે તંત્ર દ્વારા જે નામ જાહેર કરવામાં આવશે, જે કોમ્પિટિશન રાખવામાં આવી હતી, કોમ્પિટિશનમાં કોણ વિનર થશે અને સરસ મજાનું જે શીર્ષક આપશે અને લોકમેળાનું નામ જાહેર કરવામાં આવશે, તે પણ આપણે આગળ વિડીયોના માધ્યમથી દેખાડશું. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણે મળશું ફરીથી નવા વિડીયો સાથે. હર હર મહાદેવ મિત્રો.